નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર એકાઉન્ટ અને એની અંદર ચેપ્ટર નંબર 1 વિશે આપણે આજે જોવાનું છે. તો એની અંદર સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3 અને ત્રીજાનો બીજો દાખલો આપણે આજે જોવાનો છે. તો સૌથી પહેલા આપણે એની રકમ વાંચી વાળીએ. તો કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. તો આપણે અમૃતાને કુલ 8% કમિશન આપવાનું છે. એ પણ એનું કમિશન બાદ કર્યા પછી જે ચોખ્ખો નફો વધે એના પર આપણે કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય, જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? હવે જે આપણને નફો આપેલ છે એ નફાની અંદર અમૃતાનું કમિશન સમાયેલું છે. તો આપણે એનું કમિશન બાદ કર્યા પછી જે નફો વધ્યો હોય એના પર કમિશન આપવાનું છે. તો ડાયરેક્ટલી આપણે આના પર કમિશન આપી શકાય નહીં, કારણ કે એની અંદર કમિશન સમાયેલું છે. જો કમિશન સમાયેલું ના હોય આની અંદર તો આપણે ડાયરેક્ટલી 8% કરી શકાય. તો હવે આપણે એ શોધવું હોય કે અમૃતાને કુલ કેટલું કમિશન મળશે. તો એના માટે સૂત્ર લખશું કે અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 પ્લસ કમિશનના ટકા. આ સૂત્ર આપણે ત્યારે જ વાપરવાનું કે જ્યારે તમને પેઢીનો કુલ નફો આપેલો હોય અને આ વાક્યનો ઉપયોગ થયેલો હોય ત્યારે જ. જો તમને પેઢીનો નફો ન આપેલો હોય તો તમે આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો નહીં. તો આપણે રકમ મૂકી દઈએ. તો નફો છે 96,876 ગુણ્યા કમિશનના ટકા કેટલા છે? તો કે 8 છે. અને પછી નીચે 100 પ્લસ કમિશનના ટકા. તો 100 પ્લસ કમિશનના ટકા કેટલા છે? તો કે 8 છે. તો 100 પ્લસ 8 કરશું એટલે કે 108 મળશે. તો આ રીતના 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 કરશું તો આપણને આન્સર મળશે 7,176. આ જે મળ્યું તો શું મળ્યું? તો કે અમૃતાનું કમિશન મળ્યું. તો હવે આપણે આ નફામાંથી અમૃતાનું કમિશન બાદ કરી દઈએ. તો કમિશન બાદનો નફો મળશે તો બરાબર કુલ નફો માઇનસ કમિશન. પછી કુલ નફો છે 96,876 અને માઇનસ કમિશન જે છે 7,176. આપણે બાદ કરશું એટલે મળશે આપણને નફો મળશે 89,700 રૂપિયા આપણને નફો મળશે. હવે આ નફાની અંદર કુલ 2 ભાગ છે. એક અમૃતાનો ભાગ છે અને એક છે દિવ્યાનો ભાગ છે. તો હવે આ નફાને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખવાનું. પરંતુ આપણને રકમની અંદર મૂડીનું પ્રમાણ આપેલ છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે નહીં. જો નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો એ પ્રમાણમાં આપણે નફો વેચવાનો. જો આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય અને મૂડીનું પ્રમાણ આપેલું હોય તો આપણે એને ધ્યાનમાં લેવાનું નહીં. તો નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોવાથી આપણે એને સરખે છે વેચી નાખવાનું, પરંતુ આ પ્રમાણ આપણે ધ્યાનમાં લેશું નહીં. તો અમૃતાને મળતો નફો બરાબર 89,700 ભાગ્યા 2, કારણ કે આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે નહીં. ન આપેલું હોય તો આપણે જે બે લેશું. અમૃતાને કુલ કેટલો નફો મળે એ આપણે શોધી નાખીએ. તો અમૃતાને મળતો નફો બરાબર 89,700 ભાગ્યા 2 કરશું. બરાબર કેટલા મળશે? તો કે 44,850, કારણ કે બંને વચ્ચે સરખા પ્રમાણમાં આપણે વેચવાનો છે. હવે આપણે શોધવાનું શું છે? તો કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. જો શોધવું હોય તો અમૃતાનું કમિશન અને એને જે નફો મળ્યો 2 પ્લસ કરી દેશું એટલે આપણને ખ્યાલ આવશે કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. તો લખીએ આપણે કે અમૃતાને મળતી કુલ રકમ બરાબર કમિશન પ્લસ નફો. કમિશન છે આપણે 7,176 પ્લસ નફો જે છે એ છે 44,850. તો આ રીતના અમૃતાને 52,026 રૂપિયા મળશે.